मैं दे देता हूँ 3,000 फोन पे कर दूँ, है ना। इसके बाद सारा काम आप देख लो, वो कितने कितने और लगे हैं वो और बता दो। मैंने आपको बता दी। तो वो के शर्मा जी के 10,000 से कम नहीं होंगे। नहीं होंगे। और 4,000 किसको देने हैं? उर्दू वाले को। उनका नाम क्या है? वो भानु तोमर। भानु तोमर। तो 4,000 उनके जाएंगे, के शर्मा जी के 10,000 जाएंगे। 1000 बिल्डिंग कलर। उनका नाम क्या है? वो है अजय परिहार है शायद। अजय परिहार। तो ऐसे 15-17 हजार का जाएंगे। हाँ। ये सरकारी खर्चे के अलावा लेंगे? सरकारी रसीद लवाएंगे वो आपको बता देंगे। सरकारी रसीद में अलग भरूंगा, ये रिश्वत के जाएंगे 18,000। ठीक। अब बताओ किसको लगाना है सर? आप बता दीजिए। આ યુવકનું નામ છે પંકજ રાઠોડ અને તેમને ભ્રષ્ટાચારનો લાઈવ પુરાવો જેમની સામે રાખ્યો હતો તે છે મેયર શારદાબેન સોલંકી। કારણ કે શારદાબહેને કહ્યું હતું કે હું તમારી વાત પર વિશ્વાસ કઈ રીતે કરું। મિત્રો, આ બનાવ છે મધ્યપ્રદેશના મુરેનાનો। પંકજને મકાન બાંધવા માટે મંજૂરી લેવી હતી, જેના માટે નગર નિગમ અને મહેસૂલ વિભાગના કેટલાક કર્મચારીઓ લાંચ માંગતા હોવાનું પંકજે જનતા દર્શન કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું। આ દરમિયાન પંકજ રાઠોડે મેયર સામે જ સંબંધિત કર્મચારી ને ફોન લગાવ્યો, જેમાં કર્મચારી લાંચની રકમ અને અન્ય અધિકારીઓના નામ પણ બોલ્યો। આ ઘટનાને લઈને ત્યાંના મહેસૂલ વિભાગના અધિકારી ભારતી સહિત નગર નિગમના બિલ્ડિંગ પરમિશન આપનારા તમામ અધિકારીઓનું હવે શું થાય છે તે જોવાનું રહ્યું, કારણ કે મેયર શારદાબેન સોલંકીએ આ કેસને લઈને કાર્યવાહીના આદેશ આપ્યા છે।